ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અરવલ્લી પર્વતોના વચ્ચે આવેલું મા અંબેનું મંદિર ભક્તો માટે એક આશાનું કેન્દ્ર છે. આ મંદિરમાં કોઈ પણ મૂર્તિ નથી. અહીં એક યંત્રની પૂજા કરવામાં આવે છે જેનું નામ છે શ્રી યંત્ર. આ યંત્ર સામાન્ય માણસ જોઈ ના શકે એટલું શક્તિશાળી છે. માત્ર મંદિરના પૂજારીઓ અમુક વિધિઓ દ્વારા આ યંત્રના દર્શન અને પૂજા કરે છે. આજના આ વિડીયોમાં આપણે મા અંબેની ઉત્પત્તિ, મંદિરમાં આવેલા યંત્રનું રહસ્ય અને મંદિર સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો વિશે જાણીશું. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવ અને માતા સતીના લગ્ન થયા હતા ત્યારે સતી માતાના પિતા રાજા દક્ષને ભગવાન શંકર પ્રત્યે ખૂબ જ ક્રોધ હતો. આ સમયે રાજા દક્ષે પોતાના ઘરે મહાયજ્ઞનું આયોજન કરે છે. ભારતના બધા રાજ્યના રાજાઓને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ આપવામાં આવતું નથી. આ વાતની જાણ માતા સતીને થતાં તેઓ ભગવાન શિવની આજ્ઞા લઈને મહાયજ્ઞમાં હાજરી આપવા જાય છે. ત્યારે રાજા દક્ષ ભગવાન શિવની આલોચના કરે છે અને તેમના વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. માતા સતીને ગુસ્સો આવતા તેઓ અગ્નિમાં પોતાનો ત્યાગ કરી દે છે. ભગવાન શિવને આ વાતની જાણ થતાં તેઓ માતા સતીના મૃત શરીરને લઈ તાંડવ કરવા લાગે છે. આખી પૃથ્વી પર પ્રલય આવી જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર વડે માતા સતીના મૃત શરીરને 51 ભાગોમાં વિભાજિત કરી દે છે. ત્યારે માતા સતીનું હૃદય અંબાજીમાં પડે છે. ત્યાર પછી અહીં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવે છે, જેને હાલમાં લોકો અંબાજીના નામે ઓળખે છે. મા અંબેના મંદિરમાં અખંડ જ્યોત સળગાવેલી છે, જેનો સંબંધ મહાભારત સાથે જોડાયેલો છે. જ્યારે કૌરવો દ્વારા પાંડવોને છલ કપટથી હરાવ્યા ત્યારે તેમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અંબાજીમાં નિવાસસ્થાન કર્યો હતો. બધા પાંડવોએ મા અંબેની પૂજા કરી હતી. માતાજીએ પ્રસન્ન થઈને અર્જુને એક દિવ્ય શસ્ત્ર પ્રદાન કર્યું હતું. આ શસ્ત્ર અર્જુનને મહાભારતના યુદ્ધમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું હતું. મા અંબેની સવારી નિયમિત રૂપે બદલાય છે. રવિવારના દિવસે માતાજી વાઘ પર સવારી કરે છે અને ભક્તોને દર્શન આપે છે. જ્યારે સોમવારે નંદી પર અને મંગળવારના દિવસે સિંહ પર બિરાજમાન હોય છે. બુધવારના દિવસે મા ઐરાવત પર અને ગુરુવારના દિવસે મા ગરુડ ઉપર બિરાજમાન હોય છે. તેમજ શુક્રવારના દિવસે માતા હંસ પર અને શનિવારના દિવસે માતા હાથીની સવારી કરી લોકોને દર્શન આપે છે. અંબાજી મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે. આ પર્વતને માતાજીના મૂળ નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. ત્યાં માતા અંબેની અખંડ જ્યોત સળગાવેલી છે. ગબ્બર પર્વત પર 999 પગથિયા છે. ભક્તો ભજન કીર્તન કરતા આ પર્વત પર યાત્રા કરે છે. એવું કહેવામાં આવે છે કે જે પણ લોકો પૂરી શ્રદ્ધાથી માતાજીના દર્શન માટે આવે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણ જ્યારે મોટા થયા ત્યારે માતા યશોદા અને નંદલાલ તેમની મુંડન વિધિ અંબાજીમાં કરાવી હતી. જ્યારે ભગવાન કૃષ્ણએ કંસનો વધ કરી મથુરાને આતંક મુક્ત કર્યું, એના પછી ભગવાને મા અંબેની તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈ મા અંબેએ ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું. સમય જતાં સુદર્શન ચક્ર વડે ભગવાન કૃષ્ણએ ઘણા રાક્ષસોનો વધ કર્યો.
હાલના સમયમાં ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો મા અંબેના દર્શન માટે આવે છે. ઘણા લોકો રથ લઈને તો ઘણા લોકો ધજાઓ લઈને પગપાળા યાત્રા કરે છે. માતાજી દરેક ભક્તની આશાઓ પૂર્ણ કરે છે. મા અંબેના મંદિરનું કામકાજ 1975થી ચાલુ છે. દરેક વર્ષે મંદિરના ઉપરના ભાગોમાં સોનાથી મંદિરને સજાવવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.